તો જય માતાજી મિત્રો, સ્વાગત છે મારા એક નવા વ્લોગમાં। તો આજે છે 9 તારીખ અને રવિવાર છે। તો શેડ્યુલ થોડોક મોડા ગયા, કેમ કે આપણે કપડાં ધોવાના હતા ને સવારમાં, તો કપડાં ધોઈ નાખ્યા છે। તો આ વિડીયો ખાસ કે જેને મને કોમેન્ટ કરતા હતા, મેસેજ કરતા હતા કે જેણે ગ્રાઉન્ડ પાસ કર્યું છે ને હવે તૈયારી ચાલુ કરી છે, કે હવે વાંચવાનું ચાલુ કર્યું છે, કે હવે ખેંચાઈ જાય કે નહીં। અને ઘણા એવું પૂછે છે કે ભાઈ ભૂગોળ બહુ અઘરું પડે છે। તો સાચી વાત છે, ભૂગોળ આ વખતે થોડુંક હાઈ લેવલનું જ પૂછ્યું છે। અને બુકમાં વાંચવા છતાં સિલેબસ વાઇઝ ટૉપિકમાં હોતા નથી અડધાને। તો આપણે એ ટૉપિક ગોતીને તમને મારે કહેવા છે। તો મેં અભિજીત ઝાલા જે ભૂગોળમાં વેબ સંકુલમાં લઈ છે, એ બહુ ટાઈમ પહેલાં એક મૂકેલું હતું કે જીસીઆરટી એનસીઆરટી પ્રમાણે કયા બુકમાંથી કયા ચેપ્ટરમાંથી કયો સિલેબસનો ટૉપિક લીધેલો છે। તો એ પ્રમાણે હું તમને ધોરણ વાઇઝ સિલેબસના ટૉપિક આપું। તો જોજો આખો વિડીયો। જેને ભૂગોળ ક્યાં કરવું એ ખબર નથી પડતી, એના માટે આ વિડીયો ખાસ છે। તો જોઈજો અને શેર કરજો। તો મિત્રો, આપણે આ લખી નાખ્યું છે કે જીસીઆરટીની બુકમાંથી ભૂગોળ ક્યાંથી કરવું। તો મિત્રો, ધોરણ 6ની બુકમાંથી તમે જોશો તો 9મું અને 10મું ચેપ્ટર જે ભૂગોળ કરો ને તો સિલેબસ લઈને બેસજો, એટલે તમને ખબર પડે કે ધોરણ 6ની બુકમાંથી 9મું અને 10મું ચેપ્ટર, આ બે ચેપ્ટર મહત્ત્વના છે સિલેબસ વાઇઝ। પછી ધોરણ 7ની બુકમાંથી 10મું, 11મું અને 12મું ચેપ્ટર, આ 3 ચેપ્ટર મહત્ત્વના છે। 10મું, 11મું અને 12મું આ ચેપ્ટરના નામ છે, અને ધોરણ 7। પછી ધોરણ 8માં એક 12મું ચેપ્ટર છે જે અગત્યનું છે। પછી ધોરણ 9માં 13મું, 14મું, 16મું, 17મું અને 18મું, આ એટલા ચેપ્ટર કરવાના ધોરણ 9માં। 13મું, 14મું, 16મું, 17મું અને 18મું, આ હું ફોટો મૂકી દઈશ ટેલિગ્રામ ચેનલમાં, તો ટેલિગ્રામ ચેનલ ન જોઈન કરી હોય તો જોઈન કરી લેજો। પછી ધોરણ 10માં 8, 9, 10, 11, 12, 13, 14 અને 18, આ 9 અને 9, 10 અને 11 આ જીસીઆરટીની બુક જો કોઈ ન વાંચી હોય તો આ 3 બુક વાંચી લેજો, એટલે 70થી 80% તમારું ભૂગોળ કવર થઈ જશે। 9માં જો 5 ચેપ્ટર છે, 10માં 7-8 જેવા ચેપ્ટર છે, પછી 11માં 2, 3, 4, 6, 7, 8મું ને 10મું છે, અને 12માં 2, 5, 6, 7। તો જીસીઆરટી પ્રમાણે આટલા તમારા ચેપ્ટર હતા એ તમારે કરવાના છે। તો એમાં ખાસ ધોરણ 10, 9 અને 11ની બુક છે, જેમાં 9 અને 11ની બુક ખાસ મહત્ત્વની છે। અને જો અઘરી પડતી હોય ને સૌથી વધારે વાંચવામાં, તો ધોરણ 11ની બુક બહુ અઘરી પડે છે વાંચવામાં, યાદય ઝડપથી ના રહે એવી બુક છે ધોરણ 11ની જીસીઆરટી પ્રમાણે। તો આ ફોટો વ્યવસ્થિત રીતે મારી પાસે આવી ગયેલો છે, તો હું ટેલિગ્રામ ચેનલમાં નાખી દઈશ। તો ટેલિગ્રામ ચેનલ જોઈન ન કરી હોય તો કરી લેજો, નીચે લિંક આપેલી છે બાયોમાં। તો આ બુક છે ધોરણ 11ની। તો આમાં કયા ચેપ્ટર આપણને કીધા છે, આપણી પાસે અત્યારે એક જ બુક છે અહીંયા રૂમે, એટલે રૂમે વિડીયો બનાવું છું। તો ધોરણ 11માં કીધા છે બીજું, તો બીજું ચેપ્ટર કયું છે એ તમને હું દેખાડું એક ડેમા તરીકે। તો બીજું ચેપ્ટર પૃથ્વીનો ઉદ્ભવ અને ઉત્ક્રાંતિ। તો અહીંથી છે ને આપણે સિલેબસની શરૂઆત થાય છે, પૃથ્વીનો ઉદ્ભવ અને ઉત્ક્રાંતિથી સિલેબસ જોજો તમે વ્યવસ્થિત। એટલે બીજું ચેપ્ટર છે ત્રીજું છે પૃથ્વીની આંતરિક સંરચના, તો આ આપણે સિલેબસનું ચેપ્ટર છે। પછી ચોથું છે ભૂકંપ અને જ્વાળામુખી, તો આ આપણા સિલેબસનું ચેપ્ટર છે। પછી સીધું છઠ્ઠું ખડકો, ખનિજો અને જમીનો, 7મું ભૂમિ સ્વરૂપો, 8મું વાતાવરણ ને 10મું પવન। પણ ભાઈ મારું એવું માનવું છે કે બધું આ જેટલી બુક મેં તમને કીધી ને 6થી તે 12ની, એ બધી જીસીઆરટીની બુક તમે એકવાર વાંચી જ લેજો। આ જેટલા ચેપ્ટર કીધા છે ને એ તો બધા એમપી છે, બધી બુક એકવાર વાંચી લેજો। આની બુક કિંમત ન હોય આ બુકોની, ન હોય ને તો લઈ આવજો। 43 રૂપિયા પડશે, 30 રૂપિયામાં આવી જશે લગભગ આઈ થિંક। તો આ ધોરણ 11ની આ હતું આજનું લખેલું। તો ભૂગોળમાં જેને તકલીફ છે મિત્રો, બીવાની જરૂર નથી, વાંચવાની જરૂર છે। તમે 7થી તે 8ની જેમ સ્ટેપ બાય સ્ટેપ વાંચશો ને તો તમને વધારે ખબર પડશે અને અઘરું નહીં લાગે। પણ જે લોકો સિલેબસ પકડી બેઠા છે, જેથી 11માની બુક પકડી છે ને એને બહુ તકલીફ પડશે, કારણ કે મેં 11માની બુક 4-5 વાર વાંચીને તો હજી મારે તકલીફ પડે છે। પણ 6થી 12 સુધી સ્ટેપ બાય સ્ટેપ વાંચજો, એટલે ભૂગોળમાં લગભગ વાંધો નહીં આવે, મારું એવું માનવું છે। અને રિવિઝન બહુ ખાસ મહત્ત્વની વસ્તુ છે, તો રિવિઝન એ કરી રાખજો। તો આ હતું આજનું ભૂગોળનું કામ।
તકલીફ પડતી હોય એ મિત્રોને, તો આનો જે મેં વ્યવસ્થિત જે એ વખતે બીજી જે ફોટો મૂકેલો હતો ને એ ફોટો હું ટેલિગ્રામમાં અત્યારે હાલ મૂકું છું પાછો. તો જેને ભૂગોળ કરવામાં તકલીફ પડતી હોય એ નીચે મારા ટેલિગ્રામની લિંક આપેલી છે, તો એ પ્લીઝ જોઈન કરી લેજો, એટલે એમાં તમને બધું મળી જશે અને એમાં આપણે ક્વેશ્ચન એ મૂકતા હશું. તો બીજી કંઈ પણ માહિતી જોતી હોય તો તમે મને મેસેજ કરી શકો છો. અને હિસ્ટ્રીમાં જો કોઈને તકલીફ હોય તો હિસ્ટ્રીની આપણે શોર્ટ નોટ બનાવીને આપણી ટેલિગ્રામ ચેનલની અંદર મૂકેલી છે, તો ફાઇલમાં જઈને તમે જોઈ શકો છો. તો હિસ્ટ્રી અને ભૂગોળ આપણા તમારા કવર થઈ ગયા. બાકીના બીજા છે એ બંધારણ છે, રિઝનિંગ છે અને મેથ્સ છે. એની ઉપર તમારે મહેનત કરવી પડશે. મહેનત નહીં કરો તો તેમાં માર પડશે. આ બધા કોર સબ્જેક્ટ છે અત્યારે તો, કેમ કે આ 25 માર્કમાં 50 માર્કમાં 3-4 સબ્જેક્ટ આવી જાય, ઇતિહાસ, ભૂગોળ ને વારસો. ઓલા 30 માર્કનું ખાલી બંધારણ છે અને બીજું બધું 80 માર્કનું મેથ્સ, રીઝનિંગ છે. તો એના ઉપર ખાસ ધ્યાન આપજો, કેમ કે ગેમ ચેન્જર છે. તો આવું હતું. તો ટેલિગ્રામ ચેનલમાં હું મૂકી દઉં છું, તો તમે નાલી જોઈ લેજો. તો આ વિડીયોનો અહીંયા આપણે પૂરો કરીએ છીએ. જય માતાજી, જય માંગલમાં.